ગુડ મોર્નિંગ. કેમ છે? ચાલો હવે આપણે પૃથ્વી વિશે શીખવાનું છે. શેના વિશે? પૃથ્વી એટલે શું ખબર છે? પૃથ્વી એટલે આપણે જ્યાં રહીએ છીએ ને, જે જમીન ઉપર, એને પૃથ્વી કહેવાય. શું કહેવાય? આપણું ઘર ક્યાં આવ્યું છે? જમીન ઉપર. ક્યાં છે? આપણું ઘર જમીન ઉપર છે ને, પાણીમાં નથી ને આપણું ઘર. ક્યાં છે આપણું ઘર? પછી આપણી આંગણવાડી પાણીમાં છે, જમીન ઉપર. જમીન ઉપર. તો જમીન ઉપર આપણે આવેલું છે, તો જમીને શું કહેવાય? પૃથ્વી કહેવાય. શું કહેવાય? પૃથ્વી. પૃથ્વીની ઉપર જમીન આવે, પછી પાણી આવે, એની ઉપર આપણે બધા પક્ષીઓ રે, પ્રાણી રે, એ બધા ક્યાં રે? આપણે પૃથ્વીમાં રે. ક્યાં રે? હવે પક્ષી, તો પક્ષી કોને કહેવાય? જે આકાશમાં ઉડે એને પક્ષી કહેવાય. કાગડો, મોર, પોપટ, એ બધા શું છે? પક્ષી છે. શું છે? એ બધા આપણે જમીન ઉપર રહે ને. પછી પ્રાણી, તો સિંહ, વાઘ, હાથી, ઘોડા, બકરી, એ બધા છે, એ બધા પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? પ્રાણીને કેટલા પગ હોય? 4 પગ હોય. કેટલા પગ હોય? બકરીને કેટલા પગ છે? બકરી 2 પગ વાળી બકરી હોય કોઈ દિવસ? કેટલા પગ હોય? 2 પગ આગળ અને 2 પગ પાછળ. પછી ગાયને કેટલા પગ હોય? તો જે પ્રાણીઓ હોય એને 4 પગ હોય. બરાબર? એ જમીન ઉપર રહે. પક્ષીઓ હોય એને પાંખ હોય. એ ક્યાં ઉડે? આકાશમાં ઉડે. એ જમીન ઉપર રહે અને આકાશમાં રહે. હવે અમુક પક્ષી છે એ પાણીમાં તરતા હોય. હંસ, બગલો, એ બધા ક્યાં તરે? પાણીમાં તરતા હોય. પછી પાણીની અંદર કયા જળચર પ્રાણી રે? માછલી, દેડકો, કાચબો, મગર, એ બધા ક્યાં રે? પાણીમાં. કોઈ મગરને આપણે જમીન ઉપર ચાલતા જોયા? બરાબર? પછી મોટી મોટી માછલીઓ હોય, નાની નાની માછલીઓ હોય, એ ક્યારે જમીન ઉપર ચાલે? હા, એક કાચબો. હવે કાચબો અને દેડકો, ઈ બે ક્યારે જમીન ઉપર? દેડકો અને કાચબો, ઈ બંને ક્યારે જમીન ઉપર રહે અને પાણીમાં રહે. સમજાઈ ગયું? એ ઉભયજીવી કહેવાય, જે બંને જગ્યાએ રહેતા હોય. અને આપણે એ બધું ક્યાં આવ્યું? પૃથ્વી ઉપર. ક્યાં આવ્યું? સમજાઈ ગયું? પૃથ્વી કોને કહેવાય?